અંકલેશ્વરના ગડખોલ ગામ પંચાયત વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગતા પ્રદૂષણ ફેલાયું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ પંચાયત વિસ્તારમાં આવેલ વર્ષા હોટલની પાછળ આવેલી કચરા ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ લગાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ધુમાડો અને પ્રદૂષણ ફેલાયું હોવાનું સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધ અને ઝેરી ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે ડમ્પિંગ સાઇટ પર વારંવાર કચરામાં આગ લગાડવાની ઘટનાઓ બનતી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર અસર પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે. સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓએ જિલ્લા પ્રશાસન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગામ પંચાયતની માંગ કરી છે કે કચરા ડમ્પિંગ સાઇટ પર આગ લગાડનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, ડમ્પિંગ સાઇટનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવે, વિસ્તારમાં ફેલાયેલા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલાં લેવાય, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવે. સ્થાનિક લોકોમાં પર્યાવરણ અને આરોગ્ય અંગે ચિંતા વ્યાપી છે અને તંત્ર તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.